દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સૂત્રાપાડા પંથકમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સૂત્રાપાડાના ખેડૂત બહાદુરભાઈ માંડાભાઈ બારડના હવેજ વિસ્તારમાં ગત રાત્રિના સમયે હાવજ દ્વારા બે ઢોરનું મારણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે આસપાસના ખેડૂતોમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં જતા ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. વન વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને ટીમ દ્વારા વિસ્તારનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા હાવજને વહેલી તકે પાંજરા પૂરવા અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓની અવરજવર વધતા પશુધન અને ખેડૂતોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.